શું નામ આપનું? હું એડવોકેટ ખેરણબેન ભુવડ, વોર્ડ નંબર 16માંથી આમ આદમી પાર્ટીમાંથી દાવેદારી કરી છે મેં. એટલે મારી વોર્ડ નંબર 16ની જનતાએ અમને આટલા દિવસથી અમે લોકો પ્રચારમાં જાય છીએ, ડોર ટુ ડોર છે, પદયાત્રા છે, અમને ઘણો સારો રિસ્પોન્સ આપે છે. એ લોકો એમ કહે છે કે બેન હવે એ કે અમે કંટાળી ગયા છે, અમે લોકો હવે એ કે ખરેખર ઝાડુ ઉપર જ બટન દબાવવાના છે અને ઝાડુને વોટ આપીને જ અમે જંગી બહુમતીથી ચૂંટાવીશું. કારણ કે આટલા વર્ષ થયા પણ જો વોર્ડ નંબર 16માં ગંદકી, લાઇટ, પાણી અને આજી નદી અહીંયા આવેલી છે જંગલેશ્વરમાં, એના કારણે મચ્છરોનો અતિશય ત્રાસ જોવા મળે છે. એના કારણે એ લોકો અવારનવાર ફોન પણ કરતા હોય છે કે અમારે બહુ મચ્છર છે. એટલે ઓલી મચ્છરની જે ગાડી આવે છે એ બોલાવી અને એના તમામ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન પણ લાવીએ છીએ અને ઘણા બધા પ્રશ્નો સોલ્વ પણ કરેલા છે. એટલે વોર્ડ નંબર 16ની જનતા અમને આમ આદમી પાર્ટીને અને એ ખાસ કરીને એજ્યુકેટેડ ચારેય અમારી પેનલ છે, 2 એડવોકેટ છે, એક BCA છે બેન અને એક એન્જિનિયર છે. એટલે વોર્ડ નંબર 16ની પબ્લિકનો અમને ઘણો સારો રિસ્પોન્સ છે અને અમને કહે છે કે અમે તમને જીતીને જ બતાવીશું. જે બેન તમે વાત કરી તેવી રીતે અને અત્યારના સમયમાં ખાસ સુધારો લાવવાની જરૂર છે અને એક વિપક્ષ તરીકે તમે અત્યારે જે સત્તા પક્ષ છે તેની સામે છો, તો શું લાગે તમને માત્ર વોર્ડ નંબર 16 નહીં પરંતુ આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ આખા રાજકોટની વાત કરીએ કે આખા ગુજરાતની વાત કરીએ તો આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ કેવું રહી શકે? હવે જો 26 તારીખે ઇલેક્શન છે તો તમે રિઝલ્ટ આવે 28 તારીખે મતગણતરી થાય ત્યારે તમે પોતે જોઈ શકશો કે આમ આદમી પાર્ટીની કેટલી સીટો આવે છે. હું ગેરંટીપૂર્વક કહું છું કે રાજકોટમાં આમ આદમી પાર્ટી જંગી બહુમતીથી જીતે છે ને જીતે છે.